નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય ગણિતનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું. તમને એ પણ જણાવીશું કે કેવા પ્રકારના તમારે દાખલા પૂછાશે, તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો. બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પહેલો પ્રશ્ન આપેલો હતો આપણે કે નકશાના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો તમને નકશો આપેલો છે, એમાં પહેલો પૂછેલ છે પ્રશ્ન કે તિલક માર્ગ કયા બે રોડની વચ્ચે આવેલો છે. તો પહેલાં આપણે નકશાની અંદરથી તિલક માર્ગ ગોતો. તો આ તિલક માર્ગ જડી ગયો અને કયા બે રોડ વચ્ચે છે, તો કે કોપરનિક્સ માર્ગ અને પુરાના કિલ્લા રોડ. ઓકે. બીજો છે રાજપથ અને માનસી રોડ વચ્ચે કયા પ્રકારનો ખૂણો બને છે. તો રાજપથ અને માનસિંગ રોડ, તો જો આ માનસિંગ રોડ અને બીજો આપણે રાજપથ રોડ. તો આ રાજપથ રોડ અને માનસિંગ રોડ વચ્ચે કયા આકારનો ખૂણો બને છે. તો મિત્રો 60° ખૂણો બને છે અથવા લઘુકોણ પણ બને છે. એ રીતનો તમારે લખવાનો હતો. ઓકે. તો આગળ હવે જો આપણે પ્રશ્ન 2 જોઈશું, જેમાં તમારે જવાબ આપવાના હતા મિત્રો કે આકૃતિ સાથે આપણે બંધ બેસતી જોડવાની હતી. તો પહેલી છે, જુઓ એ કેમાં આકૃતિ જોડાશે. પહેલી આકૃતિ કેમાં બંધ બેસશે, તો એ બેસશે મિત્રો સીમાં. તો પહેલી આવશે સીમાં. ઓકે. પછી બીજી છે એ કેમાં બેસશે, તો એ આવશે એમાં. પછી ત્રીજી નળાકાર જેવી છે એ શેમાં બેસશે, તો એ બેસશે મિત્રો ડીમાં. પછી ચોથી શંકુ આકારની છે એ કેમાં બેસશે, તો એ બેસશે બીમાં. તો એમાં બી જવાબ આવશે. ઓકે. પહેલામાં આવશે સી, બીજામાં આવશે એ, ત્રીજામાં આવશે ડી અને ચોથામાં આવશે બી. પછી પ્રશ્ન 3 જુઓ કે સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનો, મતલબ આપણે પોઈન્ટ મૂકવાના હતા મિત્રો. તો એમાં જુઓ પહેલું છે 3 દશાંશ, તો એનો થશે 0.3. બીજો છે 84/100, તો એનો થશે 0.84. અને ત્રીજો છે 9/100, તો એનો જવાબ થશે 0.09. પછી એનો બ આપેલો છે પ્રશ્ન કે જેમાં તમારે દશાંશ છે મતલબ પોઈન્ટ મૂકેલો છે ને એને અપૂર્ણાંકમાં ફેરવવાનું, જે આગળ સંખ્યા હતી એવી બનાવવાની. તો 0.7 છે એનું થશે શું કે 7/10, એટલે કે 7 દશાંશ. બીજું છે 0.61, તો એનું થશે 61/100 અથવા 61 શતાંશ. ઓકે. હવે પ્રશ્ન 4 આપેલો છે, જેમાં તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલું છે 9 મીમી બરાબર કેટલા સેમી. તો મિત્રો સૂત્ર આવે કે 1 સેમી બરાબર 10 મીમી. આપણે મીમીને સેમીમાં ફેરવવાનું, એટલે 10 વડે ભાગવાનું, તો 0.9 સેમી થાય. પછી બીજો છે પ્રશ્ન કે 1 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ થાય. તો મિત્રો જુઓ 1 પૈસા એ 1 રૂપિયાનો 100મો ભાગ થાય, એટલે 1/100 જવાબ આવે એનો. ત્રીજો છે 0.32 મીટર બરાબર કેટલા સેમી થાય. તો સૂત્ર આવે 1 મીટર બરાબર 100 સેમી. તો મીટરને સેમીમાં ફેરવવાનું, એટલે 100 વડે ગુણવાના. તો 0.32 × 100 કરશો તો એનો જવાબ થશે મિત્રો 32 સેમી. ઓકે. હવે પ્રશ્ન 5 જુઓ, જેમાં તમારે દાખલા ગણવાના હતા. 5 આપેલા છે, એમાંથી ગમે તે 4 ગણવાના હતા. એમાં પહેલો છે એક લંબચોરસની લંબાઈ આપેલ છે અને પહોળાઈ આપેલ છે, એનું ક્ષેત્રફળ શોધો. તો જુઓ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ 30 અને પહોળાઈ 18, તો 30 × 18 કેટલા થશે. તો એમાં જવાબ આવશે મિત્રો 540 ચોરસ સેમી. ઓકે. એકમ લખવાનો. પછી બીજો છે એક લંબચોરસ ખેતરની લંબાઈ 80 મીટર અને પહોળાઈ આપેલ છે, એની પરિમિતિ શોધો. તો એની પરિમિતિનું સૂત્ર આવશે 2 ગુણ્યા કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા 80 વત્તા 55 કરવાના અને પછી એને 2 વડે ગુણવાના. તો જવાબ થશે મિત્રો 270. ત્રીજો પ્રશ્ન છે એક ચોરસ મેદાનની લંબાઈ 36 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો હવે ચોરસનું ક્ષેત્રફળ આવ્યું, તો લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ 36 છે, તો 36 ગુણ્યા 36 કરવાનું. તો એનો જવાબ થશે મિત્રો 1296 ચોરસ મીટર. ચોથો પ્રશ્ન છે એક ચોરસ પ્લોટની લંબાઈ 15 મીટર છે, તો પ્લોટની પરિમિતિ શોધો. હવે ચોરસ પ્લોટ છે અને ચોરસ પ્લોટની પરિમિતિ, એટલે સૂત્ર ચોરસની પરિમિતિનું આવે, એટલે કે 4 ગુણ્યા લંબાઈ. તો લંબાઈ છે 15 મીટર, તો 4 ગુણ્યા 15 એટલે કેટલા થશે 60 મીટર. પછી 5મો જુઓ કે એક લંબચોરસ ટેબલ ટોપની લંબાઈ 90 સેમી અને પહોળાઈ 45 સેમી છે, તો એની પરિમિતિ શોધવાની. તો આમાં ફરી લંબચોરસની પરિમિતિનું સૂત્ર આવશે 2 ગુણ્યા કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈનો અને પહોળાઈનો સરવાળો કરવાનો, 135 થાય અને એને 2 વડે ગુણવાના. એટલે જવાબ આવશે ને મિત્રો 270 સેમી. ઓકે. હવે જો આપણે કોષ્ટકના આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખવાના હતા.
ખેલાડીનું નામ આપેલ છે અને કરેલા રનના આધારે આવૃત્તિ ચિહ્ન દોરેલા છે. હવે આવૃત્તિ ચિહ્નનો મતલબ એવો થાય મિત્રો કે એક આવૃત્તિ ચિહ્ન એટલે પૂરો 1 ગણાશે, 5 ગણાશે. ઓકે, તો પહેલું છે કે સૌથી વધુ રન કયા ખેલાડીએ કર્યા છે. તો જુઓ બધા ચોરસ પૂરા હોય એવું કોણ છે? મનીષા. તો એમાં પહેલામાં જવાબ આવે મનીષા. બીજો છે સૌથી ઓછા રન કયા ખેલાડીએ કર્યા છે. તો સૌથી ઓછા બોક્સ અને આવૃત્તિ સાથે પૂર્ણ સૃષ્ટિના છે, તો એમાં જવાબ આવશે સૃષ્ટિ. ત્રીજું છે સ્મૃતિએ કેટલા રન કર્યા છે. હવે સ્મૃતિના રન ગણવા હોય મિત્રો તમારે તો એક બોક્સ એટલે 5 રન ગણાશે. તો 5, 10, 15 અને 1 ઓછું 4, 19 રન કર્યા છે. ઓકે, જુઓ એક આખું ચોરસ એટલે 4 અને એક આડી લીટી એટલે આવૃત્તિ ચિહ્ન પૂરું થયું એટલે 5 ગણાય. એક બોક્સના 5 પૂરેપૂરું બોક્સ હોય એનું. તો કેટલા આવશે સ્મૃતિના? 19 રન. ચોથું છે કયા બે ખેલાડીઓના રન સરખા છે અને કેટલા. તો સરખા રન મિત્રો છે જુઓ વનિતાના અને અવનીના. અને કેટલા છે તો 5 તરી 15 અને 2 લીટી બીજી એટલે 17. તો 17 રન થશે. અને પાંચમો છે મનીષાએ વનિતા કરતાં કેટલા રન વધુ કર્યા છે. તો પહેલાં મનીષાના રન કેટલા છે? 20 અને વનિતાના રન કેટલા છે? 17. તો મનીષાએ વનિતા કરતાં 3 રન વધુ કર્યા છે. આ રીતનો જવાબ આવશે. પછી સાતમો છે આપણે દાખલા ગણવાના છે. ગમે તે 2 ગણવાના હતા, હું તમને 3 જવાબ કહીશ, તમે કયા ગણ્યા એ પ્રમાણે કોમેન્ટ કરજો. ઓકે મિત્રો, વિડીયોને અંત સુધી જોવાનું છે, બોર થવાનું નથી, એકદમ સાચું સોલ્યુશન તમને કરાવીશ. પ્રશ્ન 7નો પહેલો છે કે એક પશુપાલક દૂધ મંડળીમાં એક માસમાં 430 લીટર દૂધ ભરાવે છે અને જો દૂધનો ભાવ લીટરનો કેટલો છે? 60 રૂપિયા. તો પશુપાલકને એક માસમાં કેટલા રૂપિયા આવશે? તો બંનેનો ગુણાકાર કરવાનો હતો, તો 25,800 રૂપિયા આવે. બીજો છે રમેશભાઈ મકાન બનાવવા માટે લોન લીધી, તેઓ 2 વર્ષ સુધી દર મહિને ₹4,750 પાછા ચૂકવે છે. તો તેમણે કેટલી રકમ ચૂકવી છે? તો વિચારો પહેલાં 2 વર્ષ સુધી. તો અને મહિને કેટલા આપવાના? 4,750. તો 2 વર્ષમાં કેટલા મહિના આવે? 1 વર્ષમાં 12, તો 2 વર્ષમાં 24. તો 4,750 ને 24 વડે ગુણવાના, તો 1,14,000 રૂપિયા ચૂકવી હશે. ત્રીજો છે એક વર્ગમાં 28 વિદ્યાર્થીઓ છે, બધા વિદ્યાર્થીઓને વહેંચવામાં 228 સફરજન મંગાવ્યા છે. તો બધા વિદ્યાર્થીઓને સરખે ભાગે વહેંચતા દરેકને કેટલા સફરજન મળે. તો જો 228ને પહેલાં 28 વડે તમારે ભાગવાના, તો દરેકને 8 સફરજન મળશે. અને કેટલા સફરજન બાકી રહેશે? તો શેષમાં તમારે 4 વધશે, એ 4 સફરજન બાકી રહેશે. હવે પ્રશ્ન 8 છેલ્લો જોઈશું આપણે, જેમાં તમારે 1 રૂપિયાના સિક્કાનું વજન આપેલ છે અને 6 ગ્રામ છે. તો તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાનો. તો જુઓ પહેલો પ્રશ્ન છે કે 3030 સિક્કાનું વજન કેટલા કિલોગ્રામ અને કેટલા ગ્રામ થશે. તો મિત્રો પહેલાં તો વિચારી નાખો કે એક સિક્કાનું 6 છે, તો 3030 સિક્કાનું કેટલું થાય? તો 3030ને 6 વડે ગુણવાના, તો ટોટલ એનો જવાબ આવશે મિત્રો 18,180 ગ્રામ. હવે એને આપણે કિલોગ્રામ અને ગ્રામમાં ફેરવવાના, તો જે 18,000 છે એ 18 કિગ્રા થશે અને પાછળના 180 ગ્રામ આવે, તો આનો જવાબ થાય 18 કિગ્રા 180 ગ્રામ. બીજો છે 4 કિલોગ્રામ અને 500 ગ્રામ વજન હોય તો કેટલા સિક્કા હશે. તો પહેલાં જુઓ 4 કિલોગ્રામ છે, એના ગ્રામ કેટલા થાય? તો 4,000 અને બીજા કેટલા ગ્રામ છે? 500. તો બંનેના ભેગા થઈને કેટલા ગ્રામ થયું? તો 4,500 ગ્રામ. હવે એક સિક્કાનો 6 ગ્રામ, તો 4,500ને 6 વડે ભાગવાના, તો તમારે જવાબ આવશે કેટલા સિક્કા હશે? તો 750 સિક્કા એનો જવાબ આવશે. તો વિદ્યાર્થીઓ, આ હતું આપણે ધોરણ 5 વિષય ગણિતનું મોસ્ટ એમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.